સુરતમાં સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ દ્વારા એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે। 3 નાની લક્ષ્મીરૂપ બાળકીને કાયદેસરની દત્તક પ્રક્રિયા પૂર્ણ કરીને નવા પરિવારોને સોંપવામાં આવી છે। સુરતમાં યોજાયેલા વિશેષ એડોપ્શન કાર્યક્રમમાં 3 તરછોડાયેલી બાળકીઓને નવા પરિવારો સાથે સુખદ રીતે જોડવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। મળતી માહિતી મુજબ બાળકીને બાળ સંરક્ષણ ગૃહ અને શિશુ ગૃહમાં યોગ્ય સંભાળ અને ઉછેર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક આપવામાં આવી હતી। ભારત સરકારની સત્તાવાર સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સ્કીમ હેઠળ પરિવારોની પસંદગી કરવામાં આવી હતી। આજે अपना सूरत शहरना जो शिशु गृहમાંથી जो 3 अपना દીકરીઓના એડોપ્શન પ્રક્રિયા પૂરી કરવામાં આવી। આ 3 લક્ષ્મીજીના નયા ઘરો મળી રહ્યા છે। તો સૌપ્રથમ તો સુરત વહીવટીતંત્ર તરફથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને પેરેન્ટ્સને બી ખૂબ શુભેચ્છાઓ કે એના ખૂબ સરસ એના પાલન કરજો જોઈએ। અને આમાં એક હસ્તી દીકરી બી છે જો પોલીસના જો અમુક મહિનાઓ પહેલાં આપણે ડિંડોલી પોલીસ સ્ટેશનને મળી હતી। એના બી આજે નવા ઘર મળ્યા જોઈએ। આ બધા જો દીકરીઓને અમે ખૂબ શુભકામના આપીએ છીએ અને સાથોસાથ લોકો સે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે લોકોને જ્યારે જો પબ્લિકના યા તંત્રના જો કોઈ દીકરા દીકરીઓ અબેન્ડન્ડ મળે છે ત્યારે કોઈ કૂડેદાનમાંથી, કોઈ નદી કિનારે, કોઈ તલાબ કિનારે, કોઈ રોડ ઉપરથી મળે અને જેના જાનવરો બી એના શરીરને નુકસાન કરી દેતા હોય છે। તો લોકો સે રિક્વેસ્ટ છે કે આ આપણા શિશુગૃહમાં ઘણા બધા બાળકો એવું પણ છે જેના પેરેન્ટ જાતે મૂકીને ગયા છે કે આ લોકો નથી ઉછેર કરી શકતા। તો બધાને કોઈ આ પ્રકારના કોઈ મૂકી દેવાની જરૂર નથી કોઈ રોડ ઉપર જો રસ્તા ઉપર, બલકે અહીંયા આપ આપીને જાઓ। અહીંયા સરસ સ્ટાફ છે, ગુજરાત સરકારના વ્યવસ્થાઓ સારી છે। આ બધા બાળકો અને દીકરીઓને ઉછેર પણ થશે અને એના જો કારા જો ભારત સરકારને એક સાઇટ છે જેના માધ્યમથી જો એડોપ્શનની પ્રક્રિયા થાય છે એના બી ઉપયોગ કરીને આ લોકો નવા ઘર બધાને મળે જ છે જો તો અમારા લોકોને બધાને એવું રિક્વેસ્ટ છે કે બાળકોને નુકસાન ના થાય। આ પ્રકાર કોઈ તેજો નહીં, કોઈ મૂકો નહીં, કોઈ છોડો નહીં જોઈએ, બલકે શિશુગૃહમાં આપ આપી શકો છો। અને ફરીથી શિશુગૃહના તમામ સ્ટાફને અભિનંદન આપીએ છીએ। ખૂબ સરસ આ લોકો રાખ રખાવ કરે છે અને ફરીથી આજે અમારા 3 દીકરીઓને જો નયા ઘર મળ્યા છે એના પેરેન્ટ્સને ખૂબ શુભકામના આપીએ છીએ અને 3 દીકરીઓને સુંદર ભવિષ્યના અમે કામના કરીએ છીએ। પોલીસ પરિવારની દીકરી આજે તમે નામકરણમાં પણ ગયા હતા દીકરીના, આજે એક દત્તકને એક નવા મમ્મી પણ મળી ગયા છે, શું કહેશો તેની બધી? हाँ जी, हस्ती तो हमारे पुलिस परिवार की बेटी हो गई है और उसके हम नामकरण में और उसकी छठ हमने बहुत अच्छे से सेलिब्रेट किया था। तो जैसे वो पुलिस की बेटी हो गई है और आज हस्ती के साथ 2 बेटियां और उनको तीनों बच्चों को एक नया घर मिल रहा है और उनके घर में लक्ष्मी जा रही है। तो और बेटियां तो घर की खुशियां होती हैं और समाज की शक्ति होती है, भविष्य की आशा होती है। और आज आपके माध्यम से मैं ये ज़रूर कहना चाहती हूँ कि एडॉप्टेशन को आप दया ना समझें, कोई भी उसको दया ना समझे, क्योंकि हर बच्चे को जो जन्म लेता है ना उसको एक परिवार, एक खुशी, एक उसका वो हक होता है, तो वो उसको मिलना ही चाहिए। और एडॉप्टेशन तो प्रेम का एक बहुत ही सुंदर रूप है, प्यार का एक बहुत ही सुंदर रूप है। और यही बाकी तो हमारे ऑफिसर लोग ने बता ही दिया है कि आप बच्चों को इस तरह ना डालें, कहीं नदियों के किनारे पड़े होते हैं, कहीं पेड़ों के नीचे पड़े होते हैं, ऐसा ना करें। शिशु गृह में बच्चों को लाएं और इन तीनों बच्चियों के भविष्य की कामना करती हूँ कि पुलिस का नाम और रोशन हो। हाँ जी, मुझे तो पता नहीं, मैं बहुत ज़्यादा भावुक हो रही हूँ, अपने आप को मैं बहुत कंट्रोल कर रही हूँ कि एक अलग सा अटैचमेंट तो हो ही गया है उनके साथ। और उनके साथ कि मैं हर बच्चे को जब भी देखती हूँ इस तरह तो मुझे एक अलग सी फीलिंग आती है जिसको मैं बयान नहीं कर सकती। बट इस बात की बहुत खुशी है कि उसको एक बहुत अच्छा घर मिल रहा है, उसका भविष्य बहुत अच्छा होगा। और यही ईश्वर से कामना है कि सभी बच्चे, जितने भी बच्चे अभी यहाँ पे हैं, सबको एक अच्छा परिवार मिले। थैंक यू। તો આપણે જાણીએ છીએ કે જે ગુજરાત સરકારનો સમાજ સુરક્ષા વિભાગ છે તેમાં આપણા અલગ અલગ આપણે હોમ્સ ફોર બોયઝ, હોમ્સ ફોર ગર્લ્સ, શિશુ સુરક્ષા ગૃહ એ બધા અલગ અલગ આપણી જે વ્યવસ્થાઓ છે તેમાં કોઈ બાળક જે તરછોડાઈ ગયેલું હોય, કોઈ મૂકીને ગયું હોય કે કોઈ બાળક આપણને મળી આવેલું હોય અથવા તો કોઈ સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ હોય કે જે આપણને અહીંયા છોડી ગયું હોય તો એને ઉછેર કરવામાં આવે છે। હવે એની સામે કોઈ બીજો પરિવાર છે કે જેની પાસે કોઈ બાળક નથી અથવા જેને બીજા બાળકની જરૂર છે તો તેવા લોકોને દત્તક લેવાની જો ઈચ્છા હોય તો આપણી એક સિસ્ટમ છે કારા,
એમાં ઉપર એ પેરેન્ટ્સે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્યારબાદ આપણી પાસે જે બાળકો છે જે આપણી સુવિધામાં ઉછરી રહેલ છે તે બાળકો આપણે એ સિસ્ટમ ઉપર હોય છે અને એ પેરેન્ટ્સ જે છે એ પોતાને જે પસંદ હોય એ બાળકનું રિઝર્વ કરાવે છે. આની આખી બહુ લાંબી પ્રોસેસ છે અને બહુ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે અને ઓનલાઈન પ્રોસેસ આખી થાય છે. આપણે પેરેન્ટ્સ જ્યાં જે દત્તક લેવા માંગે છે તેનું પણ આખી આપણે બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરીએ છીએ કે જેથી આપણે જે બાળક જે જગ્યાએ મોકલવાનું છે તે એની પ્રોપર સારો સંભાળ થઈ શકે. એટલે આખી પ્રોસેસ જે છે દત્તક લેવાની એ કારા માધ્યમથી થાય છે અને આપણા જે બાળકો અહીંયા આપણા શિશુ ગૃહમાં જે ઉછેર કરતા હોય છે તે બાળકો આપણે દત્તક સોંપણી કરતા હોઈએ છીએ. એટલે આજે પણ આ રીતે 3 બાળકીઓને આપણે આખી પ્રોસેસ પૂરી કરીને 3 અલગ અલગ પરિવારોને આજે સોંપવામાં આવી છે, જેમાં અમને પોલીસ પરિવારનો પણ સપોર્ટ મળ્યો છે. અમારા સમાજ સુરક્ષા ખાતાના કર્મચારીઓ અધિકારીઓની પણ ખૂબ મહેનત એમાં છે. CWCના જે અમારા મેમ્બર્સ છે તેમને પણ આમાં ખૂબ સપોર્ટ કર્યો છે અને હું શુભેચ્છા તમામ જે પરિવારોને આજે દીકરીઓ મળી છે તેને શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં પણ આપણે આવું જ સારું કાર્ય કરતા રહીએ તે માટે પણ હું અહીંયા પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. જો આમાં ઘણા બધા પરિબળોના કારણે લોકો ત્યજતા હોય છે. કોઈની આર્થિક સ્થિતિ, કોઈની સામાજિક સ્થિતિ, કોઈને બીજા બધા કારણો પણ હોય છે. કોઈ પણ મને લાગે છે કે કોઈને પણ એવું ક્યારેય ઈચ્છતા ના હોય કે પોતાની બાળકને એ તરછોડી કાઢે. તેમ છતાં પણ સમાજની આ વ્યવસ્થાનો એક હિસ્સો છે. એટલે આપણે હું પેરેન્ટ્સ તો એ જ કહીશ કે તમે બાળકને સાચવો. તેમ છતાં પણ આપણી પાસે પણ સરકારમાં પૂરેપૂરી વ્યવસ્થા છે કે આપણે બાળકને ખૂબ જ સારામાં સારી સુવિધા મેડિકલ ફેસિલિટીઝને બધું આપીને આપણે સાચવીએ છીએ. એટલે પેરેન્ટ્સ તો હું એટલું જ કહીશ કે શક્ય હોય, કારણ કે તમારા બાળકને લેવા માટે પણ એટલા બધા લોકો અત્યારે લાઈનમાં ઊભા છે, પણ શક્ય હોય ત્યાં સુધી પોતાને સાચવો અને જો ના સાચવી શકે તો પછી તેને તરછોડો નહીં અને અમારા જે બાળ સુરક્ષા ગૃહ છે ત્યાં આવીને તમે મૂકી જાઓ જેથી સારી વ્યવસ્થા સંભાળ થઈ શકે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.